બે દિવસમાં અતિ વરસાદ સુરતમાં આવ્યો છે અને મોન્સૂનનો 33% જેટલો વરસાદ 2 દિવસમાં પડ્યો છે। એના હિસાબે જે નીચાણ વિસ્તાર છે તેવી સોસાયટીમાં પાણી ભરાયા છે। અત્યારે ઉપરવાસમાં એટલે કે બારડોલીથી પલસાણાનો જે સ્ક્રેચમેન્ટનો એરિયો છે એ 100 કિલોમીટરનું બધું જ પાણી ખાડી માર્ગે સુરત આવતું હોય છે। એટલે ખાડી બધી પેરેલલ જઈ રહી છે, એટલે નીચાણવાળા વિસ્તારના પાણી નથી લઈ રહ્યું। પણ સાંજ સુધીમાં આ 3-4 સોસાયટીમાં જે પાણી છે એ ઉતરી જવાની અમને સંભાવના છે। સુરત મહાનગરપાલિકાએ તંત્રએ ખૂબ જ સારી કામગીરી કરી છે, પણ આપણું જે પાણી છે એક સાથે સુરતમાં 16 ઇંચ વરસાદ 2 દિવસમાં પડે એટલે 33% સુરતનો મોન્સૂનનો વરસાદ પડી ગયો છે અને ઉપરવાસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બંને વરસાદ ભેગા થાય કારણ કે સુરતનો મહાનગરપાલિકાનો જે વરસાદ પડે અને ઉપરવાસનો વરસાદ એ તમામ ખાડી માર્ગે સુરત આવતો હોય છે। એના હિસાબે આ ખાડીપુર આવ્યું છે। આપ પણ સુરતમાં વર્ષોથી રહો છો। સુરતનું જે સ્ટ્રોમ ડ્રેનેજની આખા દેશમાં હાઈએસ્ટમાં લાઈન સુરતમાં નખાણી છે। સુરતની ગ્રહણ શક્તિ 1 કલાકમાં 1 ઇંચની છે અને 16 ઇંચ વરસાદ 2 દિવસમાં પડી જાય તો આપ પણ સમજો છો કે એની ગ્રહણ શક્તિ જે પાણીની કેપેસિટી લેવાની હોય ઓછી હોય છે। એની સામે ઉપરવાસનો વરસાદ પણ સુરત માર્ગે ખાડી માર્ગે સુરત આવ્યો છે, એના હિસાબે આ પરિસ્થિતિ સર્જાઈ।